નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. દરેક વિદ્યાર્થી મિત્રોનું અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં ફરી હાર્દિક સ્વાગત છે. તો આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે સ્ટાન્ડર્ડ 12 નું સોલિડ સ્ટેટ ઘન અવસ્થા, તો એ જે ઘન અવસ્થા ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં લાસ્ટમાં જે આપણે કન્સેપ્ટ ભણેલા છીએ મિત્રો, લાસ્ટમાં આપણે ભણ્યા હતા પેકિંગ ક્ષમતા અથવા તો એને કહેવાય સંકુલન ક્ષમતા. કે કોઈ પદાર્થ હોય, કોઈ અલગ અલગ પ્રકારનો સ્ફટિક બંધારણ હોય અને એની પેકિંગ ક્ષમતા શોધવાની થાય, તો ફરી હું તમને મિત્રો એકવાર યાદ કરાવી દઉં કે આદિમ એકમ કોષ હોય તો એની પેકિંગ ક્ષમતા 52.36% થાય, બીસીસી હોય તો એની પેકિંગ ક્ષમતા 68% થાય, એફસીસી કે એફસીપી હોય તો એની પેકિંગ ક્ષમતા 74% થાય. દરેકની પેકિંગ ક્ષમતા અલગ અલગ હોય. એ પેકિંગ ક્ષમતા માટેના કેટલાક એ અને આર વચ્ચેના સંબંધના સૂત્રો પણ કરી દઈએ આપણે. કે સિમ્પલ ક્યુબ હોય તો સિમ્પલ ક્યુબ માટે આવું લખીશું મિત્રો આપણે કે a બરાબર 2r થશે. a અને r વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર છે a બરાબર 2r. જ્યારે બીસીસી હોય તો બીસીસી બંધારણ માટે a બરાબર 4r/√3 એ પ્રકારનો કંઈક ફોર્મ્યુલા તો આપણી પાસે a = 4r/√3. એફસીસી બંધારણ હોય, એફસીસી કો અથવા સીસીપી બંધારણ, તો એના માટે આવું લખી શકીએ આપણે a બરાબર 2√2r પ્રકારનું સૂત્ર લખાશે. અને આ ત્રણેય ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે, ખાસ અગત્યના છે, તમને ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવામાં આપણને કામ આવશે. હવે એના પછી બીજા કેટલાક એવા ક્વેશ્ચન પણ મિત્રો પૂછાઈ શકે કે ધારો કે આપણને એવા ક્વેશ્ચન પૂછાય કે આદિમ એકમ કોષમાં બે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું? આદિમ એકમ કોષમાં બે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું? આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો મિત્રો. આપણે એવું કહીએ આદિમ એકમ કોષ હોય તો આદિમ એકમ કોષમાં સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, અને એ અંતર માટે સંજ્ઞા દર્શાવી દી આપણે સ્મોલ ડી. તો સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર બરાબર કેટલું થશે? પ્રશ્નાર્થ છે. તો આપણને એ તો ખબર છે મિત્રો, આદિમ એકમ કોષ હોય તો સૌથી નજીકનો પરમાણુ એટલે બીજા ખૂણાવાળો થશે. ધારો કે આ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ આદિમ એકમ કોષમાં. તો આદિમ એકમ કોષમાં તમે મિત્રો જોઈ શકો કે સૌથી નજીકના પરમાણુ એટલે આ પ્રકારે થશે. ધારો કે એક ગોળો અહીંયા હોય તો બીજો ગોળો અહીંયા હશે. તો આ બંને જે ગોળા છે જે ખૂણા પર દર્શાવેલા છે એ બંનેને એકબીજાના સૌથી નજીકના પરમાણુ અથવા ગોળા તરીકે ઓળખી શકીએ મિત્રો. તો આ પરમાણુનું કેન્દ્ર અને આનું કેન્દ્ર એટલે બંનેના સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર થઈ જાય મિત્રો. તો એ બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર તમે શોધવા જાઓ તો એવું કહી શકાય કે ધારની લંબાઈ જેટલું થાય, કે d બરાબર a લખી શકાય. એના સંદર્ભમાં લખવાના છે આપણે કે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું જે અંતર લખવાનું છે એ કોના સંદર્ભમાં લખવાનું છે મિત્રો? એના સંદર્ભમાં. તો આદિમ એકમ કોષમાં સૌથી આપણને એવું કહેવામાં આવે કે આદિમ એકમ કોષમાં, ધ્યાનથી સાંભળજો મિત્રો, આદિમ એકમ કોષમાં ધારની લંબાઈ આપણે એવું કહીએ અહીંયા કે એક્ઝામ્પલ તરીકે આદિમ એકમ કોષમાં એટલે કે સિમ્પલ ક્યુબમાં ધારની લંબાઈ અથવા એવું કહીએ, એક કામ કરીએ, ધારની લંબાઈ ચલો એવું લખી દઈએ, ધારની લંબાઈ 200 પિકોમીટર છે. તો નજીકના અથવા સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર શોધો. સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર બરાબર કેટલું થશે? તો સૌથી નજીકના પરમાણુનું અંતર મિત્રો તમારે શોધવું હોય તો જે ધારની લંબાઈ હોય છે આપણે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર થઈ જાય d બરાબર a. તો આપણે જો d બરાબર a લખીએ તો એનો મતલબ કે therefore d બરાબર પણ કેટલું થશે? 200 પિકોમીટર જ થઈ જાય મિત્રો. અહીંથી જોઈ શકાય આપણે. તો એક આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે કોના માટે? આદિમ એકમ કોષ માટે. આ તો આપણે એવું શોધ્યું કે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું. ચલો અહીંયા પણ બીજો પરમાણુ છે એવું કહી શકીએ, અહીંયા પણ પરમાણુ છે એવું કહી શકીએ. આપણને કદાચ એવો ક્વેશ્ચન પૂછાય મિત્રો, ધારો કે એવું કીધું કે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર તો બરાબર છે, બીજા નંબરના સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું? બીજા સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું થશે? આપણે એક બીજું સેન્ટેન્સ લખીએ. આપણે અહીંયા છે, ધ્યાનથી સમજજો કે સિમ્પલ ક્યુબમાં બીજા સૌથી
નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, નજીકના પરમાણુ વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર કેટલું થશે? તો ધ્યાનથી સમજો મિત્રો કે આપણે એવું કહીએ કે આ જે ખૂણાવાળો અને આ ખૂણાવાળો પરમાણુ છે, આપણે એને નંબર આપી દઈએ. આને નંબર આપી દઈએ A, આને નંબર આપી દઈએ B, આને C, આને D. આ બધા ગોળાના નંબર છે. ગોળો A, ગોળો B, ગોળો C અને ગોળો D. એ રીતે પાછળ પણ ગોળા હશે, 4 ગોળા બીજા પણ હશે આપણી પાસે. તો ગોળો A અને ગોળો D એ બંને એકબીજાના પાસેના છે, એટલે બંને વચ્ચેનું અંતર સ્મોલ a જેટલું થાય. A અને B બંને એકબીજાના પાસેના છે, એટલે એના વચ્ચેનું અંતર પણ સ્મોલ a જેટલું થાય. પણ A અને C જે છે, આ બાજુથી ગણીએ તમે તો આ પહેલો ગોળો કહેવાય, આ બીજો ગોળો કહેવાય. આ બાજુથી ગણો તો આ પ્રથમ ગોળો કહેવાય અને આ બીજો ગોળો કહેવાય. આપણે શું કીધું કે સિમ્પલ ક્યુબમાં બીજા સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, એટલે A અને C વચ્ચેનું અંતર થાય અથવા B અને B વચ્ચેનું અંતર થાય. તો A અને C વચ્ચેનું અંતર શોધવું હોય મિત્રો તો અહીંયા થાય બાજુ વિકર્ણનું માપ. જુઓ તો તમે, બાજુ વિકર્ણ કહેવાય ને, કેવું હોય તો મિત્રો કહી શકાય બાજુ વિકર્ણ. તો D બરાબર એવું લખી શકાય √2a, જે બાજુ વિકર્ણનું માપ થાય. બીજા સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર થાય એટલે આ પહેલો પરમાણુ કહેવાય નજીકનો, આ પણ પહેલો કહેવાય, પણ અહીંથી આ જે છે ને બીજો પરમાણુ કહેવાય. અથવા કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે સિમ્પલ ક્યુબમાં ત્રીજા સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, ત્રીજા સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર. તો ત્રીજા સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું જો અંતર શોધવાનું થાય મિત્રો તો D બરાબર ખાલી જગ્યા જેટલું થાય. પ્રશ્ન આ છે. તો ત્રીજો સૌથી નજીકનો પરમાણુ એટલે ધારો કે આની બાજુનો હોય તો પહેલો કહેવાય, આ બાજુ પહેલો કહેવાય, અહીંયાથી આ જે થશે આમ ગણો પહેલો અને બીજો. પણ જે અંતઃવિકર્ણના ખૂણા પર પરમાણુ એકબીજા સાથે આવેલા હોય, અંતઃવિકર્ણ પર એટલે કેવી રીતે? તો જો મિત્રો ધ્યાનથી સમજજો કે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ કે આપણો આ જે સમઘન છે એ સમઘનમાં પરમાણુ એ ગોઠવી કાઢો છે. તો અહીંયા પરમાણુ જ્યારે ગોઠવીએ 1 2 3 4 5 6 7 અને 8, અહીંયા આપણે આખા ગોળા સ્વરૂપે એકબીજા સાથે ટચ નથી કરતા, ખાલી એને સ્થાન દર્શાવેલા છે. બધાને નંબર આપી દઈએ. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર. આપણી ફ્રન્ટ સાઈડમાં જે છે ને 4 નંબર આપી દીધા. આપણે પાછળ બેક સાઈડ જઈએ, આને 5 નંબર આપી દઈએ, આને 6 નંબર આપી દઈએ, આને 7 નંબર આપી દઈએ અને અહીંયા નીચે જે છે ને 8 નંબર આપી દઈએ. તો હવે ધ્યાનથી મિત્રો જોવાનું એ છે કે કયા ગોળા એ એકબીજાની નજીક છે, કયા બીજા સ્થાન પર આવેલા છે, કયા ત્રીજા સ્થાન પર સૌથી નજીકના છે. ચલો એવું વિચારીએ. પહેલો અને બીજો તો સૌથી નજીકના કહેવાય, પહેલો અને ચોથો પણ નજીકના કહેવાય, ચોથો અને ત્રીજો પણ નજીકના કહેવાય, ત્રીજો અને પાંચમો પણ નજીકના કહેવાય. પણ હું એવું કહું તમને કે પહેલો અને ત્રીજો, ફર્સ્ટ અને થર્ડ, તો અહીંથી જો આ પહેલો અને બીજા સ્થાન પર, આ બાજુથી જુઓ તો પહેલા અને બીજા સ્થાન પર, એટલે બીજો સૌથી નજીકનો પરમાણુ કહેવાય. હવે તમે એવું વિચારો કે પહેલો અને પાંચમો, ધ્યાનથી વિચારજો મિત્રો, પહેલો અને પાંચમો. તો પહેલો અને પાંચમો જે ગોળો છે તો પહેલા અને પાંચમા માટે હું વિચારું તો અહીંયાથી વિચારીએ, આ સૌથી નજીકનો ગોળો પહેલો, પછી આમ જવું તો બીજો, અહીંયા જવું તો ત્રીજો આવી જાય. આ બાજુથી જઈએ તો પહેલો, બીજો અને ત્રીજો, એટલે તો ત્રીજો સૌથી નજીકનો પરમાણુ થાય. હવે જ્યારે પહેલા અને પાંચમાને એકબીજા સાથે મિત્રો જોડું છું તો એવું કહી શકાય એ અંતઃવિકર્ણ બને છે. જુઓ તો તમે શું બને છે? અંતઃવિકર્ણ. અથવા આ છઠ્ઠા અને ચોથાને જોડું તો પણ અંતઃવિકર્ણ બને છે. અને અંતઃવિકર્ણ હોય તો અંતઃવિકર્ણનું માપ બરાબર કેટલું થાય મિત્રો? √3a જેટલું થાય. કોના જેટલું થાય? √3a જેટલું થાય. તો જ્યારે પણ આદિમ એકમ કોષ આવશે યાદ રાખજો મિત્રો, આદિમ એકમ કોષમાં સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર પૂછાય તો D બરાબર a થાય. બીજા નંબરના સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર પૂછાય તો D બરાબર √2a થાય. ત્રીજા નંબરના સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર પૂછાય તો D બરાબર √3a થશે. તો આ પ્રકારના પણ આપણને ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે છે. પણ આ જે સૌથી નજીકના પરમાણુ વચ્ચેના અંતરની ચર્ચા કરી એ માત્ર ને માત્ર કોના માટે આપણે અત્યારે ચર્ચા કરી? આદિમ એકમ કોષ માટે. એ જ પ્રકારે FCC માટે કરી શકાય, એ જ પ્રકારે BCC માટે પણ કરી શકાય. તો ચલો એની ચર્ચા. તો બીજું આપણે એ છે કે FCC માં સૌથી
નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, નજીકના પરમાણુ વચ્ચેનું અંતર d બરાબર કેટલું થશે? d બરાબર કેટલા? પ્રશ્ન છે. તો ચલો તમે એફસીસી વિચારો મિત્રો. તો એફસીસી માં સૌથી નજીકના પરમાણુ હોય કયા? પહેલો પ્રશ્ન જ આ છે કે એફસીસી માં સૌથી નજીક પરમાણુ એટલે કયો? તો એવું કહેવાય ખૂણાવાળો અને ફલકના મધ્યવાળો. ધારો કે આપણે એવું કહીએ કે એફસીસી નું બંધારણ જ્યારે દોરવામાં આવે છે મિત્રો, તો એફસીસી ના બંધારણમાં કંઈક આ પ્રકારે ગોળા ગોઠવાયેલા હોય. એફસીસી ના બંધારણમાં મિત્રો આ પ્રકારે જ્યારે ગોળા ગોઠવાતા હશે, તો ધારો કે અહીંયા ખૂણા પર ગોળો ગોઠવાય, અહીંયા ખૂણા પર ગોઠવાય, ચાલો એક અહીંયા ખૂણા પર ગોઠવાયેલો છે, બીજો અહીંયા ખૂણા પર ગોઠવાયેલો છે, અહીંયા ફલક પર ગોઠવાયેલો છે, ત્રીજો અહીંયા ખૂણા પર ગોઠવાયેલો છે, આ ખૂણા પર ગોઠવાયેલો છે, અહીંયા ખૂણા પર ગોઠવાશે, અહીંયા ખૂણા પર ગોઠવાય મિત્રો. ઓકે, તો આ બે ખૂણાવાળા જે પરમાણુ હોય એની વચ્ચે ગેપ થઈ જાય. જ્યારે વચ્ચે ફલકમાં પરમાણુ ગોઠવાય છે, જેના કારણે બે ખૂણાવાળા પરમાણુ વચ્ચે ગેપ થઈ જાય છે. તો આ જે બે પરમાણુ છે, એક આ અને આ સેન્ટર વાળો, એ સૌથી નજીક થાય, અથવા આ પરમાણુ અને આ પરમાણુ નજીક થાય, અથવા આ અને આ એકબીજાની નજીક થાય. તો જો તમે અહીંથી અહીંયાનું માપ જુઓ છો મિત્રો, જોશો આ જે ડાર્ક લાઈન મેં કરી છે, અહીંયાથી ડાર્ક લાઈન જે કરી છે એ આખું માપ આપણે જો જોવામાં આવે તો એ √2a જેટલું થાય. વિકર્ણ, બાજુ વિકર્ણ મિત્રો કોના જેટલું થાય? √2a જેટલું થાય. અહીંયા લખી દઈએ a અને અહીંયા લખી દઈએ b. તો a થી b સુધીનું માપ છે ને બાજુ વિકર્ણ કહેવાય, અથવા √2a જેટલું માપ કહેવાય. હવે આપણે તો કે નજીકના પરમાણુ વચ્ચેનું, એટલે આ પરમાણુ ને આ વચ્ચે વાળો સેન્ટર વાળો પરમાણુ એકબીજાની નજીક હોય, તો આટલું જે અડધું માપ છે એવું કહી શકાય કે √2a/2 જેટલું થશે. કેટલું થાય મિત્રો? √2a/2. તો d બરાબર અહીંયા અંતર લખી શકીએ કે d √2a/2, અથવા ચલો આ 2 છે અને તમારે એવું લખવું લખી શકાય √2 * √2 લખાશે. √2 કેન્સલ થઈ જાય, તો એવું વધી શકે કે a/√2. d બરાબર a/√2 થશે મિત્રો. કોના માટે? એફસીસી બંધારણ માટે. કે જ્યારે પણ એફસીસી પ્રકારના બંધારણ હશે તો એનો સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર જણાવો, તો d બરાબર કેટલું થાય? a/√2 થાય. ઓકે, તો એ જ પ્રકારે બીસીસી માં સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર d બરાબર ખાલી જગ્યા થશે. આનો પણ એમસીક્યુ છે આપણને, તો એ પણ ચર્ચા કરી લઈએ. જો એ આ પ્રકારે થશે કે ધારો કે બીસીસી બંધારણ હોય, તો પહેલા તો મિત્રો એ વિચારો કે બીસીસી બંધારણમાં કયા બે પરમાણુ એકબીજાની સૌથી નજીક હશે? તો ખૂણાવાળો અને પેલો કેન્દ્રવાળો, મધ્યવાળો. ખૂણાવાળો અને મધ્યવાળો. તો ધારો કે આપણે એવું કહીએ કે અહીંયા એક ખૂણા પર પરમાણુ છે, એક આ ખૂણા પર પરમાણુ જોડાયેલો છે, અને એક એના મધ્યમાં પરમાણુ જોડાયેલો છે, અને અહીંથી અહીંયા સુધીનું જે માપ છે એને આપણે અંતઃવિકર્ણ તરીકે ઓળખીશું. ઓકે, તો આ બંને ગોળો A, ગોળો B અને ગોળો C, એમાં A અને B એકબીજાની નજીક છે, B અને C એકબીજાની નજીક છે. તો A થી C સુધીનું જે માપ હોય એને અંતઃવિકર્ણ કહેવાય મિત્રો. અને અંતઃવિકર્ણનું જે માપ છે એ √3a જેટલું હોય. બીસીસી બંધારણમાં અંતઃવિકર્ણનું જ્યારે પણ માપ શોધવા આવશે મિત્રો, તો અંતઃવિકર્ણનું માપ બરાબર કેટલું થશે? √3a જેટલું થશે. હવે આપણને તો એ પ્રશ્ન કરે છે કે બીસીસી માં સૌથી નજીકના પરમાણુ હોય એનું અંતર કેટલું? તો a અને b વચ્ચેનું અંતર શોધી શકાય આટલું. તો આટલું અંતર એ √3a નું અડધું થશે. b થી c સુધીનું અંતર શોધી શકાય, એ √3a નું અડધું હોય. તો લખી શકાય કે d બરાબર √3a/2. એવું લખી શકાય √3a/2. તો દરેકના ફોર્મ્યુલા છે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. આ ફોર્મ્યુલા પણ બહુ અગત્યના છે. a અને r વચ્ચેના સંબંધ દર્શાવતા ફોર્મ્યુલા છે. અહીંયા આપણે જે ચર્ચા કરી છે કે આદિમ એકમ કોષમાં બે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર d બરાબર a થાય. એફસીસી માં બે સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર d બરાબર a/2 થાય. બીસીસી માં સૌથી નજીકના પરમાણુ વચ્ચેનું અંતર √3a/2 થશે. અને જ્યારે આપણને આ પ્રકારના ફોર્મ્યુલા મિત્રો આવડશે તો ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરતા આવડશે.
કેટલાક ક્વેશ્ચન ખાલી હું ઓરલી તમને ચર્ચા કરું છું, તમે જાતે બનાવી પણ શકો. આના પરથી કયા કયા પ્રકારના પ્રશ્નો બની શકે હું બોર્ડમાં લખતો નથી, તમે ખાલી સમજજો. તો કે ચલો આ આદિ ડિકમ્પોઝ છે. તો આદિ ડિકમ્પોઝ માટે આપણને એવું કીધું હોય કે આદિ ડિકમ્પોઝમાં ધારની લંબાઈ આપેલી હોય તો ત્રિજ્યા શોધો. ધારની લંબાઈ 100 પિકોમીટર આપેલી છે તો ત્રિજ્યા શોધો. ધારની લંબાઈ 100 પિકોમીટર છે તો ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા બરાબર a/2 થાય, એટલે 100 ભાગ્યા 2 બરાબર 50 થાય. અથવા પરમાણુની ત્રિજ્યા 50 પિકોમીટર આપેલી છે તો ધારની લંબાઈ શોધો. તો 50 ગુણ્યા 2 બરાબર 100 થાય. એનો મતલબ કે ધારની લંબાઈ આપેલી હોય તો ગોળાની ત્રિજ્યા મળી જાય, અને ગોળાની ત્રિજ્યા આપેલી હોય તો ધારની લંબાઈ મળી જાય. એકદમ સિમ્પલ, સરળ છે, આવડશે મિત્રો? ઓકે. તો ખાસ ધ્યાન એ રાખવાનું મિત્રો કે જ્યારે પણ આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટર કરતા હોઈએ, આ બધા ચેપ્ટર જે છે ફિઝિકલ કેમિસ્ટ્રીના છે, તો જ્યારે પણ ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટર્સ ચર્ચા અથવા કરતા હોઈએ તૈયાર, ત્યારે એના ફોર્મ્યુલાસ એક ખાસ ધ્યાનમાં રાખો. કારણ કે જ્યાં સુધી તમને ફોર્મ્યુલાઝ નહીં આવડે, એક વખત કદાચ ડિરાઈવ ના કરતા આવડતા હોય તો ચાલે, પણ ફોર્મ્યુલા શું છે આપણને હંમેશા યાદ હોવું જોઈએ. અને જ્યાં સુધી ફોર્મ્યુલા યાદ નહીં હોય ત્યાં સુધી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકવાના નથી. યાદ રાખજો મિત્રો ખાસ. એવું હોય તો એક નોટબુકમાં આપણે બધા ફોર્મ્યુલાઝ લખી દેવાના, તો એને વારંવાર રિપીટ અથવા રિવાઇઝ કરતા પણ આપણને ફાવે. ઓકે. તો જેમ સિમ્પલ ક્યુબમાં આપણે ક્વેશ્ચન ભણ્યા છીએ એ રીતે બીસીસીમાં પણ ભણી શકાય કે કોઈ અંતઃ કેન્દ્રિત રચના. અને જનરલી આપણને હવે આઈડિયા છે, કદાચ આપણે વિચારી શકીએ, ચાલો આગળ ભણીશું, નેક્સ્ટ ક્લાસમાં ત્યારે ચર્ચા કરીશું કે કયા સંયોજનોમાં જનરલી બીસીસી બંધારણ જોવા મળે. તો સામાન્ય રીતે એવું હોય કે જે આલ્કલી ધાતુ તત્વો છે, જે સમૂહ એકની ધાતુ તત્વો છે, એ બીસીસી બંધારણ ધરાવે. સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય, સીસિયમ હોય. તો સોડિયમનું બંધારણમાં ધારની લંબાઈ આપેલી હોય તો ત્રિજ્યા શોધી શકાય, ત્રિજ્યા આપેલી હોય તો ધારની લંબાઈ શોધી શકાય. એ જ રીતે એફસીસી માં a બરાબર 2√r, ત્રણેય ફોર્મ્યુલા a અને r વચ્ચે સંબંધ દર્શાવતા ફોર્મ્યુલા છે મિત્રો આપણે. ઓકે. એ જ રીતે આના પર ક્વેશ્ચન બનાવી શકાય. એકાદ ક્વેશ્ચન પૂછો એ રીતે આમાં ક્વેશ્ચન પૂછાય કે એફસીસી બંધારણમાં જો ધારની લંબાઈ બરાબર 300 પિકોમીટર આપેલી હોય તો બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર શોધો. તો d બરાબર a/2, એટલે 300 ભાગ્યા √2 તો d મળી જાય આપણને. એ જ પ્રકારે બીસીસી માં પણ આ પ્રકારે શોધી શકાય. તો આના લગતા કેટલાક ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે. તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો મિત્રો. ઓકે મિત્રો, તો આપણે જે જુદા જુદા પ્રકારના સૂત્રો જોયા, a અને r વચ્ચે સંબંધ દર્શાવતા હોય, પછી આપણે સૌથી નજીકના જે પરમાણુ હોય એ નજીકના પરમાણુ વચ્ચેનું અંતર શોધવા માટેના. તો હવે એની સાથે સાથે બીજા કેટલાક ક્વેશ્ચન એમાં પણ પૂછાય છે કે ધારો કે આપણી પાસે કોઈ એકમ કોષ હોય તો એ એકમ કોષની ઘનતા શોધવા માટેના સૂત્રો જણાવો. આપણી પાસે છે એકમ કોષની ઘનતા શોધવા માટેના, ડેન્સિટી શોધવા માટે, ઘનતા મતલબ થાય ડેન્સિટી, તો ડેન્સિટી શોધવા માટેના ફોર્મ્યુલાસ કયા આવે એની ચર્ચા કરવાની. ફોર્મ્યુલા ડિરાઈવ પણ થઈ શકે છે, પણ મિત્રો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા લખીશું તો એ ફોર્મ્યુલા કંઈક આ પ્રકારનું છે કે ઘનતા બરાબર z ગુણ્યા n અપોન a³ into na. આવો ફોર્મ્યુલા છે. z ગુણ્યા m અપોન a³ into na. જ્યાં z એટલે શું, તો એવું લખી શકાય કે z બરાબર પરમાણુની સંખ્યા. જ્યાં z બરાબર એવું થઈ શકે મિત્રો એકમ કોષના પરમાણુની સંખ્યા. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ બીસીસી હોય તો z બરાબર 2 થાય, એફસીસી હોય તો z બરાબર 4 થાય, ઈસીસી હોય તો z બરાબર 2 થશે, આદિ એકમ કોષ હોય તો z બરાબર 1 થાય. m શું છે, તો m એ જે તે ઘટકનું દળ મતલબ પરમાણુય દળ અથવા આણ્વીય દળ. એવું લખી શકીએ જો પરમાણુ હોય તો પરમાણુય દળ હોય અને અણુ હોય તો આણ્વીય દળ હશે. એ શું છે અહીંયા, તો એ ધારની લંબાઈ છે. એ એટલે ધારની લંબાઈ કહેવાય. હા મિત્રો એક બીજી વસ્તુ એ છે કે અહીંયા ધારો કે a³ ને આખાને મારે કેવું હોય કે a³ ને શું કહી શકાય પ્રશ્ન આવશે. તો આપણે તમે યાદ કરો કે આપણે જે પેકિંગ ક્ષમતાવાળા, સંકુલન ક્ષમતાવાળા જે ટોપિક ભણ્યા છીએ એમાં એનું ફોર્મ્યુલા આવે છે પેકિંગ ક્ષમતા બરાબર z ગુણ્યા 4/3 πr³ ડિવાઇડેડ બાય a³. ક્યુબિક એકમ કોષનું કદ અહીંયા એવું લખી શકીએ આપણે a³ એટલે એવું કહેવાશે ક્યુબિક એકમ કોષનું કદ. ક્યુબિક
એકમ કોષનું કદ લખી શકાય. ઓકે, પછી અહીંયા આપણને Na આપેલો છે, તો Na એટલે એવોગેડ્રો આંક, અને જનરલી એનું જે વેલ્યુ છે 6.022 * 1023 પાવર જેટલું હોય, કે જે એવોગેડ્રો આંક છે એનું મૂલ્ય કેટલું હોય તો 6.022 × 1023 જેટલું હોય. અને અહીંયા જે D આપેલું છે એટલે D એટલે ડેન્સિટી, ઘનતા છે આપણી પાસે, ડેન્સિટી અથવા ઘનતા કહેવાય. હા, હવે મિત્રો ધ્યાનમાં ખાસ શું રાખવાનું, ધ્યાનમાં એ રાખવાનું છે કે જનરલી જે આ આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ આપેલું હોય એ તો આપણને ગ્રામ પ્રતિ મોલ માં આપેલું હોય. શેમાં આપેલું હોય? ગ્રામ પ્રતિ મોલ. આ ધારની લંબાઈ આપેલી છે એ સામાન્ય રીતે તમે જોશો તો મોટે ભાગે એ આપણને પિકોમીટરમાં આપેલી છે. શેમાં આપેલી છે? પિકોમીટરમાં. કારણ કે ધારની લંબાઈ ખૂબ જ નાની હોય. આ તો સ્ફટિક રચનામાં આપણે એકમ કોષ મળી રહ્યા છીએ જેને સરળતાથી સમજવા માટે ધારની લંબાઈ આપણને મોટી દેખાય છે, બાકી હોય પિકોમીટરના માપમાં. એવોગેડ્રો આંક છે તો એનું વેલ્યુ હોય. ઘનતા જે છે એ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં હશે મિત્રો. મોટે ભાગે, એવું જરૂરી નથી કે દર વખતે આ બધા એકમો જ હશે, પણ મોટે ભાગે અહીંયા પિકોમીટર પણ વાપરી શકાય, મીટર વાપરી શકાય, સેન્ટીમીટર વાપરી શકાય, એંગસ્ટ્રોમ વાપરી શકાય. અહીંયા પણ કિલોગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, ગ્રામ પર સેન્ટીમીટર ગમે તે વાપરી શકાય. તો પ્રશ્ન ક્યારે થશે મિત્રો કે જ્યારે ઘનતા અને ધારની લંબાઈ બંનેના એકમ અલગ અલગ હશે. અહીંયા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો અહીંયા સેન્ટીમીટર હોય તો અહીંયા પિકોમીટર હોય તો એકમ બદલવા પડે. અહીંયા સેન્ટીમીટર હોય તો આપણે સેન્ટીમીટરમાં હોવું જોઈએ, અથવા આ પિકોમીટરમાં હોય તો અહીંયા પિકોમીટર ક્યુબમાં હોવું જોઈએ. અને મોટે ભાગે આપણને સેન્ટીમીટર ક્યુબ અને પિકોમીટરનો જ તફાવત રહેશે, અથવા તો એના લગતા ક્વેશ્ચન છે. તો એવું કરી શકાય કે ચલો કન્વર્ઝન શીખી લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એવું કહીએ કે ભાઈ ચલો 1 પિકોમીટર છે તો બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. 1 એંગસ્ટ્રોમ હોય તો બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. 1 નેનોમીટર હોય તો બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. મોટે ભાગે આના સંબંધો આપણે સાબિત કરવાના થશે કે આ પિકોમીટર હોય એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખીએ, એંગસ્ટ્રોમ હોય એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખીએ, નેનોમીટર આપેલું હોય તો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખીએ. હવે આપણને એ તો ખબર છે મિત્રો કે 1 પિકોમીટર બરાબર 10 ની -12 મીટર થાય. આટલો આપણને આઈડિયા છે કે 1 પિકોમીટર બરાબર 10 ની -12 મીટર થાય. હવે પાછું મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય મારે તો મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે ગુણવું પડે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એ મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે ગુણી દીધું તો બરાબર એવું લખી શકાય કે 10 ની -10 સેન્ટીમીટર થાય. તો જેટલી મીટરમાં ઘાત આવતી છે, જેટલી મીટરમાં ઘાત આવે છે એના કરતા 2 ઘાત ઓછી આવશે. તો ધારો કે અહીંયા ચલો આપણે લખીએ કે 1 પિકોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો 10 ની -10 થઈ જશે. મીટરમાં -12 આવે. ચલો 1 એંગસ્ટ્રોમ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 મીટર થાય. તો એવું લખી શકાય કે 10 ની -8 સેન્ટીમીટર થાય. 1 નેનોમીટર બરાબર 10 ની -9 મીટર થાય. તો એનો મતલબ કે 10 ની -7 સેન્ટીમીટર થાય. અથવા કદાચ હજી કન્વર્ઝન સ્વરૂપે આપણે આવી શકે કે 1 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર એવું થઈ શકે આપણને. ઓકે, તો 1 માઇક્રોમીટર બરાબર 10 ની -6 મીટર આવે. તો એવું લખી શકાય કે 10 ની -4 સેન્ટીમીટર. તો આ જે કન્વર્ઝન લખ્યા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ ભલે આપણને એવું લાગે કે સાહેબ આ તો મને બધું આવડે છે, જરૂરી છે, આવડવું જરૂરી છે અને આવડે છે, બહુ જ સારી વસ્તુ છે, પણ આ ધ્યાનમાં રાખવું. ધારો કે આપણે એક એવો ક્વેશ્ચન પણ એને લગતું ફોર્મ્યુલા સોલ્વ કરીએ કે જો અહીં એક બીજું ફોર્મ્યુલા લખું છું બાજુમાં. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવી? સ્પેશિયલ નોટ લખી દઈએ આપણે. જો ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને ધારની લંબાઈ પિકોમીટરમાં હોય ત્યારે ડેન્સિટી કેટલી થશે કેવું લખી શકાય છે ખાલી. તો આપણી પાસે પહેલા તો ફોર્મ્યુલા લખી દઈએ કે ભાઈ ડેન્સિટી બરાબર Z * m
अपॉन a ક્યુબ into na આવો ફોર્મ્યુલા છે આપણી પાસે એ આપણે અહીંથી જ લખ્યું છે બરાબર છે સેમ ફોર્મ્યુલા છે એકમ કોષની ઘનતા બરાબર z ગુણ્યા m upon a ક્યુબ ગુણ્યા na હવે આપણને એવું કીધું છે કે આપણી જે ડેન્સિટી આપેલી છે તો ડેન્સિટી આપેલી છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં મિત્રો અને આપણી જે ધારની લંબાઈ આપેલી છે પિકોમીટરમાં આપેલી છે તો યા તો આ સેન્ટીમીટરને પિકોમીટરમાં ફેરવો યા તો પિકોમીટરને સેન્ટીમીટરમાં ફેરવો કોઈ પણ ચાલશે તો ધારો કે આપણે એવું કહીએ કે આ પિકોમીટરને ચાલો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા છે તો એવું લખી શકાય કે બરાબર 10 ની માઈનસ 10 ઘાત સેન્ટીમીટર એવું થશે પિકોમીટર બરાબર 10 ની માઈનસ 10 સેન્ટીમીટર થાય આ જ કિંમત જ્યારે આ ફોર્મ્યુલામાં મૂકીએ છીએ તો therefore d બરાબર z ગુણ્યા m અપોન હવે k ની જગ્યાએ શું થશે 10 10 એવું લખી શકાય 10 10 સેન્ટીમીટર એનો ક્યુબ થશે કારણ કે ઘન આપેલો છે ઇન્ટુ na થાય તો બરાબર ચલો 10 ની માઈનસ 10 છે એનો ક્યુબ કરો એટલે 10 ની માઈનસ 30 થઈ જાય સેન્ટીમીટર છે તો એનો ક્યુબ કરવાનો અથવા a નો ક્યુબ કરો તો પણ ચાલે તો હવે એવું લખી શકાય કે z ઇન્ટુ m અપોન સેન્ટીમીટર નો ક્યુબ ઇન્ટુ na અહીંયા લખી શકાય ગુણ્યા 10 ની માઈનસ 30 કારણ કે આ 10 ની માઈનસ 10 નો ઘન એટલે 10 ની માઈનસ 30 થાય મિત્રો પણ આને અહીંયા ના લખતા એમ પણ લખી શકાય કે ગુણ્યા 10 ની 30 ઘાત આ સેન્ટીમીટર છે સેન્ટીમીટર ક્યુબ તો અહીંયા a ક્યુબ લખી દઈએ આપણે શું લખી દઈએ મિત્રો a ક્યુબ તો આ આપણું ફોર્મ્યુલા છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ એની એ જ છે મિત્રો કંઈ નથી કર્યું આપણે ફોર્મ્યુલા એનું એ જ છે ખાલી શું કર્યું છે કે જ્યારે ધારની લંબાઈ અને ડેન્સિટી બંનેના એકમ અલગ અલગ હોય તો એ વખતે આ ફોર્મ્યુલા ડાયરેક્ટ આપણે વાપરી શકાય એ પણ ક્યારે તો જ્યારે ધારની લંબાઈ પિકોમીટરમાં અને ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં હોય તો જ આ વાપરી શકાય બાકી વાપરી શકાય નહીં ધારો કે કદાચ આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં છે એ પિકોમીટરની જગ્યાએ એંગસ્ટ્રોમ છે તો એંગસ્ટ્રોમ છે તો આ ના વાપરી શકાય તો એંગસ્ટ્રોમ માટે શું આવશે મિત્રો કે એંગસ્ટ્રોમ બરાબર 10 ની માઈનસ 8 સેન્ટીમીટર છે તો અહીંયા તમે 10 ની માઈનસ 8 મૂકી શકો 10 ની માઈનસ 8 નો ઘન કરો તો માઈનસ 24 ઉપર જાય તો 10 ની 24 થાય તો એ વખતે જો તમારે ફોર્મ્યુલા બનાવવો હોય તો 10 ની 24 કરી શકો અથવા તો આમાં તમે ચેન્જીસ કરી શકો મિત્રો કદાચ યાદ ના રાખો તો પણ આ ફોર્મ્યુલાના ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે તો આ ફોર્મ્યુલામાંથી જનરલી જે ક્વેશ્ચન પૂછાતા હોય આપણને એવું કહેવામાં આવે કે કોઈ એક એકમ કોષ છે અને એ એકમ કોષમાં ધારની લંબાઈ તમને આપેલી છે એ એકમ કોષમાં ધારની લંબાઈ તમને આપેલી છે એ ધારો કે બીસીસી પ્રકારનો એકમ કોષ છે જેનું અથવા એવું કહું તમને ચાલો એક્ઝામ્પલ આપો કે સોડિયમ પરમાણુએ એક્ઝામ્પલ તરીકે લખી દો એક્ઝામ્પલ તરીકે એવું લખી દઈએ આપણે કે સોડિયમ પરમાણુ બીસીસી બંધારણ ધરાવે છે કે જેમાં ધારની લંબાઈ બરાબર 200 પિકોમીટર હોય 200 પિકોમીટર હોય તો તેની ડેન્સિટી બરાબર કેટલી થશે આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે સોડિયમ પરમાણુ એ બીસીસી બંધારણ ધરાવે છે તો મતલબ એવું કહી શકાય મિત્રો કે Z બરાબર 2 હશે તો Z તો આપણને મળી ગયું ચાલો Z મળી ગયો સોડિયમ છે તો સોડિયમ પરમાણુ છે એટલે એનું પરમાણુય દળ લખવાનું થશે સોડિયમનું પરમાણુય દળ આપણે જાણીએ છીએ કે સોડિયમ હોય તો એનું પરમાણુય દળ 23 થાય સોડિયમનું પરમાણુય ક્રમાંક 11 છે અને એનું પરમાણુય દળ કેટલું છે 23 છે Z મળી ગયો M મળી ગયો એ ધારની લંબાઈ આપેલી છે 200 હવે જુઓ તમે અહીંયા આ 200 પિકોમીટર છે તો આ ફોર્મ્યુલા વાપરો તો આપણને ડેન્સિટી ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં મળી જાય મિત્રો એ મૂકી દેવાના તમારે એની ખબર છે આપણને 6.022 ગુણ્યા 10 ની 23 તો બધા જે ટોપિક આજે ચલાવ્યા છે મિત્રો એ ટોપિકને લગતા કેટલાક રિલેટેડ ક્વેશ્ચન્સ એમસીક્યુઝ જે વગેરે છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં થોડા સોલ્વ પણ કરીશું એટલે આપણને થોડો આઈડિયા આવે એનસીઈઆરટી ની બુકના જે કોયડા અથવા જે ક્વેશ્ચન આપેલા છે એ પણ થોડા સોલ્વ કરીશું એટલે થોડો આઈડિયા આવે પણ એ ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા આ બધા જ ફોર્મ્યુલા ખાસ મગઅપ કરી લેજો અને બરાબર યાદ કરી લેજો મિત્રો ખાસ યાદ કરી લેજો તો યાદ હશે તો આપણને ક્વેશ્ચન સોલ્વ કરવામાં સરળતા રહેશે ઓકે તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો એને રિટર્ન કરશો એને રિવાઇઝ કરશો અને યાદ રાખવાનો પૂરો પ્રયત્ન કરજો મિત્રો તો નેક્સ્ટ ક્લાસમાં આપણને વધારે મજા આવશે થેન્ક યુ